આજે 31ની ઉજવણીને ધ્યાને લઈને ગાંધીનગર પોલીસ ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટીમાં પણ ખાસ ચેકિંગ કરશે. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિતના લોકો ચેકિંગમાં ખાસ જોડાશે. પોલીસની અલગ અલગ ટીમ બનાવી આખી રાત્રિ ચેકિંગ કરવા આદેશ. ડીવાયએસપી ડી.ટી. ગોહિલની મીડિયા સાથેની પ્રતિક્રિયા. ગાંધીનગર રેન્જ ડીઆઈજીપી વિરેન્દ્ર યાદવ સર અને એસપી રવિ તેજા સરની સૂચનાથી ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વીકથી પ્રોહિબિશન ડ્રાઈવ અને વાહન ચેકિંગ તેમજ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. 31 ડિસેમ્બરના અનુસંધાને ગાંધીનગર ડિવિઝનમાં ગાંધીનગર વિસ્તારમાં જે આવતા એન્ટ્રી પોઈન્ટ્સ છે અને એક્ઝિટ પોઈન્ટ્સ છે તે તમામ જગ્યાએ હાલે ચેકપોસ્ટ તેમજ નાકા પોઈન્ટના ગોઠવણી કરી દેવામાં આવેલી છે. આ સંદર્ભે ગાંધીનગર સિટી વિસ્તારના સ્પષ્ટતા સેક્ટર 30 સર્કલ, ખ0, ચ0 સર્કલ તેમજ રાંધેજા ચોકડી, પેઠાપોર ચોકડી ઉપર સઘન વાહન ચેકિંગની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આ વાહન ચેકિંગ દરમિયાન જે ડ્રંક અને ડ્રાઈવ કરતા ઈસમો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તે અનુસંધાને દરેક ચેકપોસ્ટ અને દરેક નાકા પોઈન્ટ પર અને બ્રેથ એનાલાઇઝર પણ પોલીસને આપવામાં આવેલા છે અને આ બ્રેથ એનાલાઇઝરની મારફતે છેલ્લા એક વીકમાં અમે એમપી એક્ટ 185 પ્રોહિબિશન 66 1B ના ટોટલ 65 કેસો કરેલા છે. આ ચેકપોસ્ટ અને નાકા પોઈન્ટમાં પણ જે બ્લેક ફિલ્મ અને વિધાઉટ નંબર પ્લેટની ગાડીઓ મળે છે તેમને અમે ડિટેન કરવામાં આવેલી છે અને છેલ્લા એક વીકમાં અમે 65 ગાડીઓ ડિટેન કરેલી છે. આ ઉપરાંત પણ 31 ડિસેમ્બરના અનુસંધાનમાં જે જગ્યાએ જે પાર્ટી પ્લોટ પર પાર્ટીઓનું અને પ્રોગ્રામના આયોજન કરેલ છે તે પ્રોગ્રામમાં પણ કોઈ ન્યુસન્સ ના આવે અથવા તો ડ્રગ્સ અને ડ્રિંક કરીને કોઈ ઈસમો ના આવે તેનું ધ્યાન રાખવા માટે અમે દરેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં સિવિલ પ્લોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. આ સંદર્ભે ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી એરિયામાં પણ અમે પોલીસનો બંદોબસ્ત રાખેલો છે. 31 ડિસેમ્બરના અનુસંધાને કોઈ પણ પ્રકારના વાહન અકસ્માત ના સર્જાય તે અનુસંધાને અમે રોડા સર્કલ, ચ0, સરગાસણ સર્કલ, રાંધેજા ચોકડી, પેઠાપુર ચોકડી તેમજ ગાંધીનગર જિલ્લાની હદ જ્યાં સ્પર્શે છે તે જગ્યાએ અમે ચેકપોસ્ટ રાખી બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને હાલ સતત વાહન ચેકિંગ અને એના ઉપરાંત કેસો કરવામાં આવેલા છે.